સરસ. જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો લઈ તીર્થમાં ફેરા. રામાનંદ મળ્યા સુધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચા રહ્યા, ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિકણી, સંક્ષેપ્તમાં ઉચરી. દીક્ષા વર્પી અહો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ. કાકાની વડિયા પદે હૃદયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કર. સહેજાન સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. ગુરુ પૂર્ણિમા શુભ દિવસે તમારા બધાને દર્શન કરી ખૂબ આનંદ થયો. ગુરુ પણ ઘણા પ્રકારના હોય, વિદ્યા પણ ઘણા પ્રકારની હોય. નિહાળમાં ભણાવે એને ગુરુ કહેવાય, માસ્તર. નિહાળમાં ભણાવે બી વિદ્યા કહેવાય. પણ પહેલાંના જમાનામાં નોટબુક આવતી હતી. નોટબુક પર લખેલું આવતું, સા વિદ્યા યા વિમુક્તયે. સા વિદ્યા યા વિમુક્ત, એ જ સાચી વિદ્યા છે જે મુક્તિ અપાવે. તો એ જ સાચા ગુરુ છે જે તમને મુક્તિના માર્ગે દોરી જાય, કે તમારો છેલ્લો જન્મ કરાવે. બાકી વિદ્યાઓ ઘણીને ગુરુ ઘણા. કેવી વિદ્યા લેવી ને કયા ગુરુની ગોદમાં બેસવું એ આપણે સમજવાની વાત છે. છેલ્લો જન્મ કરાવે એ સાચા ગુરુ. જેની ગોદમાં બેઠા પછી આવાગમનનો ચક્રાવો ન રહે. સ્વામીજી કહે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ ધાવ્યા છીએ. આપણે બધાએ સ્વામીની પરવાણી સાંભળી છે. ઘણી વખત આ સ્વામીજીના સૌમુખે આ વાક્યો આપણે સાંભળ્યા છે. તો કેટલા જન્મ લીધા હશે કે આપણે સ્વામીની સ્મૃતિ કરીએ ત્યારે. સ્વામી કે હું અમેરિકા જાઉં તો સ્વામીને બાજુથી જોવાની ટેવ નહીં. હા, આપણે હજુ ડાફોરિયા મારા કરે. સ્વામી સીધું આંખ બંધ કરીને હાથમાં વચનામૃત લે. શું લે? આંખ બંધ કરીને હાથમાં વચનામૃત. સીધા આમ હાથ કરે એટલે સેવ કોઈ આપીને વચનામૃત કાઢીને આપી દેવાનું. એ ભલાને એમનું પોતાની પરાવાણી ભલી. ડૂબી જાય. છતાંય સ્વામીજી કહે કે હું ઉપરથી જોયા જ કરું. 14 કલાક અમેરિકા પહોંચતા થાય, વચ્ચે જમીન દેખાય જ નહીં, કે પાણી 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 દેખાય. તો સમુદ્ર કેટલો મોટો છે, એમાં કેટલું પાણી હોય.
એટલું માતાનું દૂધ ધાવ્યા છીએ. તો કલ્પના કરી કેટલા જન્મ લીધા છે. રોજનું બાળક 1 લીટર દૂધ પીએ, વધારેમાં વધારે. હા, એની માને ધાવી ધાવીને કેટલું પીએ? 1 લીટર પીએ. કદાચ ભેંસનું પાડું હોય કે ગાયનું વાછરડું હોય ને કદાચ વધારે પીતું વસ્તુ જુદી છે. એ નહીં પીવા દેતા કોઈ. પારહો મૂકે ને તરત લઈ લે. વાછરડાને છોડે, પારહો મૂકવા પૂરતું જ, પછી ધવાઈ ના દે. એટલે એને લીટર નહીં મળતું પૂરું. તો આપણને કેટલું મળે? રોજનું લીટર ગણીએ તો 2 વર્ષ સુધીમાં ધવડાવે. પહેલા વર્ષ ધવડાવે, એથી વધારે ન ધવડાવે. તો કેટલા લીટર થયું? 365 ગુણ્યા 2, 730 કેટલું થાય? હે જે થતું હોય ચાલો, એટલા લીટર થાય. 800 લીટર ગણીએ તો 4 બેરલ થયું. એ એક જન્મમાં 4 બેરલ આપણે દૂધ પીએ. કેટલા? તો સમુદ્રમાં કેટલું પાણી, કેટલા બેરલ? ગણાય? આપણે પાછળ વરસાદમાં પાણી ભરાયું છે ખેતરોમાં, એ કદાચ આપણે માપીએ કે બેરલોથી, એ ના માપાય. હા, ચોમામાં વરસાદનું પાણી ભરાય છે, 1-1.5 ફૂટ છે ખેતરોમાં, એ બેરલો ભરી માપાય જ ન માપાય. તો સમુદ્રનું પાણી ક્યાંથી માપાવાનું? તો કેટલા જન્મ લીધા છે એની ગણતરી થાય. એટલા જન્મથી રખડીએ છીએ, પણ છેલ્લો જન્મ થયો નથી. સ્વામીજી કે મને ઘણી વખત વિચાર કરો, દરિયો જોઉં ઉપરથી, ત્યારે થાય કે આપણે કેટલા જન્મો લીધા હશે. એને આપણી પર દયા આવે છે. એવા પુરુષ આપણને મળ્યા છે કે આપણો છેલ્લો જન્મ કરવા માટે આવ્યા છે. એટલે આપણે ફાવી ગયા છીએ. એ પુરુષ મળ્યા છે, એની ગોદ મળી છે, ખબર છે, પણ એની નિષ્ઠાથી જે જીવવાનું, નિષ્ઠાથી જીવીએ તો સંબંધ થાય, બાકી ના થાય. કોણ મળ્યા છે ને કેવા મળ્યા છે? આપણે સત્સંગ કરીએ, ભગવાનની નિષ્ઠા ખરી આપણને, પણ ક્યાં સુધી? આપણા ધૈર્ય કામ થાય ત્યાં સુધી. ત્યાં સુધી હરિપ્રસાદ સ્વામી મહારાજ પૂર્ણ પ્રથમ નારાયણ ખરા. કામ ન થાય તો આ તમારો બેઝ, આ તમારી કંઠી. 25 વર્ષથી સત્સંગ કરીએ છીએ, એમાં કામ તો થતા નથી. એવી નિષ્ઠાથી આપણે જીવીએ. કેવી? 25 વર્ષથી સત્સંગ કરીએ છીએ, કામ થતા નથી. એ કામ થશે, એમાં છેલ્લો જન્મ નહીં થાય. આ લોકોના કામમાં છેલ્લો જન્મ નથી. છેલ્લો જન્મ તો જે આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એને વિશે નિષ્ઠા અને મહિમા હોય તો થાય. શું થાય? ક્યારે થાય? આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે, સમજો પુરુષને વિશે જીવમાં નિષ્ઠા પાકી થાય ને એની વિશે નિર્બુદ્ધિ દ્રઢ થાય તો છેલ્લો જન્મ થાય. બાકી વિઝા મળી જાય કે બોરમાં પાણી આવી જાય, છેલ્લો જન્મ ન થાય. આ લોકનું થાય. એટલે એવા પ્રસંગોમાં આપણે હારી જઈએ કે પાછા પડીએ, નિષ્ઠાને કચાશ. એક નાનો પ્રસંગ કરીને સેવા પૂરી કરીશ. એક કાર્યકર્તાની મિટિંગ રાખેલી સ્વામીજીએ. એક હરિભગત મિટિંગમાં આવવા માટે નીકળ્યા. રાજદૂત ઉપર ખબર નહીં, ઠોકાયા, એક્સિડન્ટ થયો. ખાલી મોઢા પર 20% આવ્યા. કેટલા ટકા? આપણને શું સંકલ્પ ઉઠે? આ સ્વામીજીની મિટિંગમાં જતા હતા, સ્વામી રક્ષા ના કરી.
થાય કે ના થાય? સ્વામીજીની મિટિંગમાં જતા હતા ને સ્વામી રક્ષા ના કરી. રક્ષા તો ના કરી કદાચ. એની પરિસ્થિતિ એવી થઈ એક્સિડન્ટમાં કે અન્નળી જે હોય એ ડેમેજ થઈ ગઈ. એટલે શ્વાસ નળીથી અન્નળીમાં અનાજ મોકલવું પડે એવું કનેક્શન કર્યું ડૉક્ટરોએ. 6 મહિના સુધી સ્વામીજીએ એને મળવાય ના ગયા કે ખબર નથી પૂછી કે તને કેવું છે એમ. આપણને શું થાય ખબર ન પૂછે તો? હાલીજી. હા, 6 મહિના સુધી સ્વામીજી એને મળવાય નથી ગયા કે મળ્યા પછી પૂછ્યું નહીં કે તને કેવું છે એમ. મળ્યા પછી એ ભગત દર્શન કરવા આવ્યો, રિપેર થયા પછી સ્વામી પૂછ્યું ને તને કેવું છે, તો પણ એ નિષ્ઠા ડગી નથી. તો પણ એની કામ થાય તો કરતા કરતા ને હરતા બે શબ્દો છો. એટલું કરતા નથી. કરતા ને હરતા જેવું કરતા માને છે એવું હરતા બી માનવા પડે. હરતા એટલે શું? એના સંકલ્પ વગર કોઈનું હલાવ્યું પાંદડું હલતું નથી. એ માની જોઈએ એ હરતા માના કહેવાય. નિષ્ઠા પાકી થઈ કહેવાય. એટલે આવી પરિસ્થિતિમાં એને સ્વામીજી માટે સંકલ્પ નથી ઉઠ્યો. એને કરતા બી માન્યા, હરતા બી માન્યા. એને ત્યાં કૂવામાં બોર કરાયો. સ્વામીજીના હાથે મુહૂર્ત થયું બોરનું. મુહૂર્ત કરવા ગયા હતા. સ્વામી કે પાણી ખૂટશે જ નહીં કે આ સીધા ક્યાં પાણી ખૂટશે જ નહીં. કોઈ તકલીફ ક્યારેય પડશે નહીં. ખૂટશે જ નહીં એટલે લિમિટ નહીં કે વર્ષની ખૂટે, 2 વર્ષની ખૂટે એવું નહીં. ખૂટશે જ નહીં એટલે ખૂટશે જ નહીં એમ. આ વ્યક્તિ જે પ્રસંગ કહે છે આથી ઘણા વર્ષ પહેલાંનો પ્રસંગ છે. આ પ્રસંગ છે 2000ની સાલ પહેલાંનો, કદાચ 94ની અરસાનો કદાચ પ્રસંગ છે. એટલે એ વ્યક્તિએ સ્વામીએ કહ્યું બોરમાં પાણી નહીં ખૂટે, અને બીજે વર્ષથી બોરમાંથી એક ટીપું પાણી નીકળ્યું જ નહીં. બોરમાંથી ટીપું પાણી નીકળ્યું નહીં. આશીર્વાદ બી ખોટા પડ્યા ને. પાણી ખૂટશે નહીં એ આશીર્વાદ, છતાં એક ટીપું પાણી નીકળતું નથી. તો હું સમજવાનું એ વખતે પણ એની વિશેનું હેત કે એની વિશેની પ્રીતિ કે એની વિશેની નિષ્ઠા ઓછી ના થાય. એ સાચું ગુરુનું સેવન કર્યું, એ સાચું નિષ્ઠા કહેવાય. એટલે આજે શુભ દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. વિશેષ કોઈ વાત નથી, આટલી પ્રાર્થના કરીએ બસ. નિષ્ઠા કરો તો આવી કરાવજે. કરતા તો મનાય પણ હરતા પણ માનીને જીવતા થઈએ બસ. દરેક પ્રસંગે તારા સિવાય કોઈનું ધારું અનંત બ્રહ્માંડમાં થતું નથી. કેવો સમાજ સમિતિ આ કર્યો છે કે પેલી વ્યક્તિનું પેટનું આટલી પરિસ્થિતિ, એક બાજુ શરીરની ક્રોનિક પરિસ્થિતિ, છતાંય પૂછ્યું નથી કે તને શું થયું, કેવું થયું, અત્યારે કેવું છે, ચલાય છે કે નથી ચલાતું, ચવાય છે કે નથી ચવાતું, મોઢામાં 20% આવ્યા હોય તો શું થાય? જડબું હરખું રહે, દાંતે બધા નીકળી જાય બહાર. પણ છતાં સ્વામીજી કોઈ પૂછ્યું નથી. કૂવામાં પાણી નથી આવ્યું તો પૂછ્યું નથી. છતાં એ ભગતની નિષ્ઠા રંચ માત્ર ઓછી થઈ નથી. આપણે એવા સમાજની વચ્ચે બેઠા છીએ.
સ્વામીજીએ કેવા સમાજનું સર્જન કર્યું છે. તો બસ એવા ભક્તોને આદર્શ માની એવી નિષ્ઠા દ્રઢ થાય એ માટે સંકલ્પ કરીએ. એ જ સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. તો આવી નિષ્ઠા દ્રઢ કરી અને આપણે સાચી રીતે ગુરુ પૂર્ણિમા ઉજવી શકીએ એ માટે સૌને ગુરુની ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.